મોર્નિંગ જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જામનગરથી આપણે નીકળી ગયા છીએ નાવદ્રા જવા માટે, સાતમ આઠમ કરવા માટે. તો ફટાફટ જઈએ. એની પહેલાં અહીંયા ગૌ માતા છે અને થોડીક આપણે રોટલી છે ખવડાવી દઈએ. જય ગૌ માતા, જય ગૌ માતા. ચાલો જામનગરથી નીકળીએ છીએ નાવદ્રા જવા માટે. અને આપણે છે ને નાવદ્રા એક વિડીયો શૂટ કર્યો છે, જે તમે આગલો જોઈ જ લીધો હશે. તો આવો તહેવાર આવે ત્યારે આપણે બહુ વધારે એટલું ના કરી શકીએ, પણ આવું કરી શકીએ તો એ આપણા માટે સારું કહેવાય. અને એ વિડીયોમાં પણ મેં તમને કીધું છે અને આમાં પણ હું કહું છું કે આવી તમારાથી જો કોઈ મદદ થઈ શકે એમ હોય ને તો કરી નાખવાની યાર. તમારાથી જેટલું થાય એમ હોય એટલું કરી નાખો. ભલે બહુ વધારે ના કરી શકો, અને બસ એટલી મદદ તો બહુ વધારે અને ઘણી કહેવાય. આપણા પૂરતી મદદ કરીએ. તો ચાલો નીકળીએ. કેશુર કિંગને એ જામનગર હતો ભાઈ, એ અત્યારે જઈ રહ્યો છે. એની સાથે મુલાકાત થશે તો મુલાકાત જરૂર આપણે કરાવશું. બાકી આપણે સીધા જશું નાવદ્રા. મામાદેવ આગળ જઈ રહી છીએ. પુશ બટન, મામાદેવના દર્શન કરી લ્યો મિત્રો. ચેક કરો પુશ બટન, જ્યારે પુશ બટન પાસે લઈ જાઓ. એમ કઈ હોય કે પુશ બટન હોય તો આ એક કિયા હોય ને કે હાલે દીકરા લીધા હાલે ના. ભગાડો ભગાડો. ના પૂગે પુશ બટન ભાઈ, તમારું ના પૂગે. રેવા દ્યો. આપણે જેમ ડેલી હે ને સવારમાં નાસ્તો કરવો પડે ને, ગાડીને સવારમાં નાસ્તો કરવો. જો પેટ ભરાતું જાય. ભાઈ આ જઈ નીકળીને આને નાસ્તો કરવો જ પડે, ગમે એ જાય જઈ લે. આપણે છે ને હંજીયા ખડી, આપણે જામનગરથી નાવદ્રા જતા હતા ને તો વચમાં છે ને હંજીયા ખડી પાસે ઊભા રહ્યા. અહીં શ્રી રાધે હોટલ આપણા ફ્રેન્ડની નવું ઓપનિંગ કર્યું છે. પણ ફ્રેન્ડે મને હે ને હું ભૂલ કરી ખબર તે મિત્રો, આને તમારે જઈ ઉદઘાટન હતો ને કદી મને સવારમાં ફોન કરીને કે ભાઈ કે આજે ઉદઘાટન હા કે આવી જાવ ને ભાઈ. જગદીશભાઈ માન વધે તમારો. આગલેથી સાંજે તમારે કહેવામાં ફાયદો નથી જગદીશભાઈ. મહિનોથી પહેલા કેવું પડે એ જગ્યાએ હવારમાં. ઓપનિંગ ને દિવસે માન વધે. આજ તો મારે જમવું નથી તો પાછો હું આપણી છે ને રહેશે આમ જમા. ના જમવાનું છે આજે બધા ભેગા છે, ફેમિલી બધા ઘરના ભેગા છે, એટલે બપોરે બધાને જમવાનું છે. કેવું પાછા નેક્સ્ટ ટાઈમ જાહું ને અમે તમને લાભ દેવું પાકું 100%. ચોક્કસ. હો 100%. બાકી જોઈ લે આ મોટા મોટા માણસો શું આવે બિઝનેસ કોલ આવતા હોય, આ બારી ખુલ્લી ઓલી સાઈડથી ખુલ્લી. બાકી હોટલનો સારો ખર્ચો કરી નાખ્યો ફ્રેન્ડે. હવે આપણે હંજીયા ખડી પાસે તમારે જમવું હે ને ફ્રીમાં થઈ ગયું બધું. વાહ ભાઈ વાહ, મસ્ત છે. જોઈ લઈએ આપણે જરાક મોઢું જ જોઈ લઈએ કેવા છે લાગી. મસ્ત લાગી જાય હોટલ છે. શ્રી રાધે હોટલ હંજીયા ખડીથી ભાટિયા સાઈડ થોડીક, અને આપણે નાવદ્રાથી જઈએ ને એટલે પહેલાં જ આવી જાય ભાટિયા સાઈડ. ચાલો ભાઈ, ચા પાણી પી લીધા છે આપણે રામદેવભાઈના. હવે આપણે નેક્સ્ટ મુલાકાત કરી પાછા આવીએ ને ત્યારે જમવાનું. હો આ પૈસા દેવા પડે. હો પૈસા ના દેવા પડે. ના હું આવું થોડોક લઈ રેવા દેજો. હાલે હવે દઈ દે. ભૂંડો લાગે કાઢી ના નાખ, દઈ દે પૈસા. હાલે નીકળો. બાકી ધીસ ઇઝ હોટલ. ભાઈ આ બર્થડે આવતો હોય તો આ એકાદું કામ આવે એવું હોય કાઢી લઈએ આમાંથી. હવે આને તો ઓપનિંગ થઈ ગયું હે, કંઈ કામ એવું નથી. શું લખેલ હે? ઓપનિંગ લખેલ હે કા? અરે યાર આમાંથી કંઈ કામ આવે એવું નમરે. ઓલા બલૂન ફુગા, ઓલા ફુગા કામ આવીએ. ફુગા પૈસાની ફૂલ છે ને અછત છે કે અછત પૈસાની જરૂર છે ફૂલ. એટલે જોઈને માઇક વેચી નાખ્યું. કેટલામાં વેચ્યું? 30,000. જા ને 30 તો તારા ને ગાડી ને બધું આવી જાય. આવી નીકળે. કિયાની ગાડી નથી ને એટલે પુશ બટન હે. પુશ બટન જા ને પુશ બટન એકવાર દેખાડી દે, વ્યુઅર્સ ને દેખાડી દે એકવાર. પુશ બટન ક્યાં? ઓલી બાજુ. દેખા હે નહીં તઈ હું પુશ. આ પુશ ગમે યાર ડેકી ખોલીએ ને તો પુશ બટન દેખાવું જોઈએ તો પુશ બટન કહેવાય. એ વાત અમારે હે પુશ બટન. બે નથી ને તમારે? બે જોયા જા આમ ચોરસ ને લંબચોરસ ને. હા ઇમેજ છે સેમ ટુ સેમ. ના આ સુઝુકી નથી ને મારે એટલે આમ ના. इंडिया का भरोसा. इधर झूम कर दिखा दो. आ है इंजन स्टार्ट स्टॉप.
હા ચાલુ થાતી નથી હું રહું ઓહો ગાડી તા જો ભૈરી કે ખરેખર મારા અંદરથી ઓલું થાય આ ગાડીને જોઈ પણ કંઈ વાંધો નહીં વરસાદ જેવું વાતાવરણ હોય ને આવી રીતે ભૈરી હોય મેં આપણે જા આ મેગવિલ હે ને ડીશ એ સફેદ કલરની હે પણ પીળી થઈ ગઈ બોલો એટલો કાદો નોડે બાકી આપણે જઈ લે ભાઈ આ ઓલા ગ્લવ્સ પહેરી અને કે જા થાંભલા ઉપર ચડવાના કેમ કે આપણે જઈ આવીએ ને મુહૂર્ત જ કરે નવે ₹200 ટોલ ટેક્સ ભરવાનો હા એક ખંભારીએ 100 રૂપિયા ને અહીંયા બહુ ટોલ ટેક્સ ભરવા જ પડે જો અત્યારે આપણે હે ને લાંબા ગામની અંદર આવ્યા હતા કેમ કે હે ને ચોખ્ખું અને શુદ્ધ ઘી હોય ને જેને તબેલો ને ભેહું હોય એના પાસેથી આપણે લેવા માટે કેમ કે આપણે એક વિડીયો શૂટ કરવાનો છે આપણે એક વિડીયો શૂટ કર્યો છે તમને ખબર હોય તો આગલો એ મેં પહેલાં નાખી દીધો આ વ્લોગ પછી મેં કીધું પછી નાખ દે પહેલાં એ વિડીયો નાખ દો એટલે એ વિડીયો આવી ગયો છે અને એમાં આપણે ઘી ભાઈ ઉપયોગ કર્યો ને અહીંથી આપણે શુદ્ધ લઈ આવ્યા હતા એટલે હવે જઈએ અને વિડીયોની શરૂઆત કરી નાખીએ તો લાડવા ભાઈ રેડી થઈ ગયા છે અને આપણે છે ને આખી જો ભરીને મૂકી દીધું નાયણભાઈ આપણે ટેસ્ટ કરે શું કેવું નાયણભાઈ બહુ મસ્ત લાડવા ભાઈ ના બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે આજે ગયા હતા થોડુંક ચવાણું ને એવું લેવા માટે કેમ કે આજે આપણે છે ને લાડવા 7મ 8મ ઉપર ખાવાનું ના મળતું એને દેવા જવા માટે એનો વિડીયો તમે આગળ જોઈ લીધો હશે તો એના માટે લેવા આપણે ગયા હતા અને અત્યારે અમારે હજી જમવાનું બાકી છે તો એ જમવાનું કરી લઈએ બાકી જો આ ગાડીમાંથી મારો ભાઈ ઉતરે આ ગાડીમાં બેસી જઈએ અરે વરસાદ ભાઈ 7મ 8મમાં છે ને હમણાં આગાહી હતી તમને ખબર ના હોય ને તો કહી દઉં મેં હમણાં 1-2 દિવસ પહેલા જોયું હતું કે વરસાદની આગાહી છે એટલે અત્યારે વરસાદ આવવાનો છે પણ આપણે છે ને નડીએ કીમાં ખબર અત્યારે આપણે 5 વાગે ને બધું પેકિંગ કરી એક જબલામાં બધું નાખી લાડવા ને આપણે જે કહેવાય ચવાણું ને બધું છે ને નાખી અને બધાને દેવા જવાનું છે વરસાદ ના આવે તો સારું નકરે આપણે દેવા જાશું જ ગમે એમ કંઈ પલરીને દેવા જાશું કેમ કે એ બધા લોકો હોય છે ને ભાઈ એની પાસે ખાવાનું ભાઈ હોય નહીં અને અમુક જે બધા બિચારા બેઠા હોય ને ત્યાં તો ઘરે બાયું ના હોય છોકરાઓના જણું ને એવા જ હોય અને મારો જે આગલો વિડીયો છે બનાવવાનું રીઝન એ જ હતું કે હું એક સારો એવો વિડીયો બનાવું અને બધી આપણી જે ઓડિયન્સ છે આપણે જે બધા વ્લોગ જોઈએ એની પાસે પહોંચાડું કે તમે ભલે ભાઈ હું કે તમે આપણે ખજૂરભાઈ જેટલું જે નીતિનભાઈ જાણી છે ખજૂરભાઈ એ જેટલું કરે છે ગરીબ લોકો માટે એટલું તો આપણે ના કરી શકીએ પણ આપણાથી ભલે 7મ 8મની અંદર 3-4 હજારનો ખર્ચો આવે 5 હજારનો ખર્ચો આવે એટલું કરી નાખીને તો આપણે એમ થવું જોઈએ કે ના ભલે આપણે કંઈક ધર્મ કર્યું એટલે તમારી આજુબાજુમાં લોકો રહેતા હોય અને તમે ભાઈ જ્યારે તહેવાર આવે ને કંઈક ખાવાનું કરો તો એના માટે પણ કરજો કેમ કે આપણી પાસે તો જરૂર પડતા રૂપિયા હશે આપણે ખાઈ શકીએ એટલા પણ કદાચ એ લોકો પાસે એટલા રૂપિયા નહીં હોય એટલે એક વાત મારી પ્લીઝ યાર દિલમાં ઉતારીને રાખજો અને પ્રેમથી જ કરજો કોઈ જાતનું એવું કંઈ નહીં મારી પાસે ભાઈ થાય હોય એટલી મદદ કરજો આજુબાજુમાં રહેતા લોકો માટે જમવાનું ભાઈ એમને રોકડા રૂપિયા ના દે વાંધો નહીં પણ ખાવાનું દે આવજો એટલે એનું પેટ તો ભરાય કે ભાઈ તો આજનો વ્લોગ આપણે પૂરો કરી દેવો જોઈએ અને આગલો વ્લોગ કેવો લાગ્યો એ રીતે કમેન્ટ કરી દેજો બાકી મળશું આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ જય શ્રી રામ અને 7મ 8મમાં પતે ઓછે રમજાઓ યાર બાય